ગોંડલમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, કારણ કે ભાજપ નેતા સામે થયેલ પોલીસ અરજી પરત ખેંચાયા બાદ હવે એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જે અરજદાર હતા શૈલેષ રૈયાણી અને કોંગ્રેસના જે તાલુકા પ્રમુખ છે હર્ષદસિંહ ઝાલા, આ બંનેની વાતચીત સામે આવી છે. અને આ વાયરલ ઓડિયો દ્વારા બીજા પણ ઘણા બધા પત્તાઓ ખુલી રહ્યા છે. આખી વાત શું છે, આ ઓડિયોની અંદર શું વાતચીત કરવામાં આવી રહી છે, એ સિવાય આ વાયરલ થયેલા ઓડિયોમાં કોના અને શું પત્તા ખુલી રહ્યા છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલનું સ્થાનિક રાજકારણ છેલ્લા થોડા દિવસોથી ખૂબ ચર્ચામાં છે અને ચર્ચાનો વિષય છે કોંગ્રેસના સદસ્ય દ્વારા ભાજપ નેતા વિરુદ્ધ કરવામાં આવેલી અરજી, અને વળી એવી અરજી કે જે સવારે થઈ અને સાંજે તો પરત ખેંચી લેવામાં આવી. સૌથી પહેલા તો આખો મામલો શું છે તેના વિશે તમને થોડી માહિતી આપું તો ગોંડલ નગરપાલિકાની અંદર ચૂંટણીમાં વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના જે ઉમેદવારે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા એ શૈલેષભાઈ રૈયાણી 27મી મે ના દિવસે સવારે ગોંડલના જે સિટી બી ડિવિઝન પોલીસ મથક છે ત્યાં એક અરજી કરી, અને આ અરજીમાં એમણે એવો આક્ષેપ કર્યો હતો કે 18મી તારીખની રાત્રે અશોકભાઈ પીપળિયા અને ઇકબાલ કેડાએ એમની સાથે ગાળાગાળી કરી અને ન માત્ર એટલું જ પણ એમને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પરંતુ થયું એવું કે સાંજ પડતા જ આ જે આખો મામલો હતો એમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો, અને 27મી મે ની સાંજે જ જે અરજદાર હતા શૈલેષભાઈ, એમણે પોતાની અરજી પાછી ખેંચી લીધી. એમણે એવું પણ કહ્યું કે એમણે જે આ અરજી કરી હતી એ પિયુષ રાદડિયાને કહેવાથી કરી હતી, એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા. પરંતુ ખરેખર આ અરજી કરવા પાછળ અને અરજી પરત લેવા પાછળ ખરેખર કારણ શું હતું એ હવે આ વાયરલ થયેલા જે ઓડિયો છે એમાં સામે આવી રહ્યું છે. સૌથી પહેલા તો આ જે ઓડિયો વાયરલ થયો છે જેમાં ગોંડલના જે તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે હર્ષદસિંહ ઝાલા અને આ જે અરજદાર છે શૈલેષભાઈ રૈયાણી, એમની વચ્ચેની વાતચીત સામે આવી છે, એ સાંભળીએ પછી આગળ વાત કરીએ. માતાજી બોલો બોલો. ફોન નતો પડ્યો, કીધું ફોન તો કરું. એ તો સમજી ભાઈ મજબૂરી હોય પારિવારિક, એટલે ભાઈ એમાં તમે ખોટા નથી શૈલેષભાઈ. એમાં એવું નતું બાપુ, અમારા કાકા ગુજરી ગયા ને ત્યાં ધૂન હતી સમજ્યા. એટલે ભાઈ ધૂનમાં કઈ અવાજ સંભળાણો નહીં, પછી મેં તમને પાછો કર્યો તો લાગતો નતો. ના હું બહાર ગામ હતો, કઈ વાંધો નહીં. અમને તું તાર દુઃખ નથી લાગ્યું તે અરજી ખેંચી પાછી, એમાં અમે સમજી તારી મજબૂરી સમજુ હું, તારી મજબૂરી અમે સમજી જાણી, તારી માથે એટલું પ્રેશર કર્યું બધાએ, એવું જ હતું ને? હા બાપુ, એમાં એવું થયું, જો મારા છોકરાને ઓફિસમાં બેહાડી દીધો. અમે અહીંયા આપણે ફોર્મ ઓલો અરજી કરીને ન ગયા. હા એટલે સાંભળો પેલા મારી વાત, પછી મને કહી દો. ના 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 તું ખોટો નથી ભાઈ, બોલ બોલ. પછી મારા હાડાનો અડધી કલાક થઈને એટલે ફોન આવ્યો કે મારી બેન ને તેડવા આવું, તમે ક્યાં હો? મેં કહ્યું પોલીસ સ્ટેશને હાવ. મારા મનીષ કુમાર યા ને મારા, એ મારી બેન ને ઘીરે લઈને જ આવ્યા. હજી હું જમતો હતો ને તાજ કે તાર બેન ને અહીં રાખજે, નકર FIR ખેંચી લે. મને કે ત્યાં લગીનમાં ઈ કે અહીં રાખજે, બરોબર. પછી મારા છોકરાનો ફોન આવ્યો, મને કે પપ્પા તમે ક્યાં હો? મેં કીધું ઘરે હોઉં. કા? એટલે મેં કીધું તું ક્યાં હો? ઈ કે હું સૌ અશોકભાઈ ની ઓફિસમાં, અશોક બાટલી ઓલો ગાંઠિયા વાળો. મને કે તમે અહીંયા આવો. મેં કીધું જમું હું હમણાં આવું હું. જમીન હું ત્યાં ગયો ને તો અશોકભાઈ ની બે ત્યાં બેઠા હતા ને અશોક બીજો ઓલો બાટલી, મારો છોકરો ત્યાં હતો. મને કે પપ્પા તમે આ શું કર્યું? ઈ કે એટલે મને હું સમજી જાઉં બધું. પછી મને કે કાંઈ વાંધો નહીં, કે હું તો હાજર થઈ જઈશ હો. ઈ કે મામા, ઈ કે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. તા હજી તો હું મારી ડેલીએ પોઈગો ને, મારો ભાઈ અને મારો પટેલ આવ્યા, બે ગાડી લઈને. પ્રવીણભાઈ રૈયાણી. હા, પ્રવીણભાઈ રૈયાણી. મને કે બેહી જા ગાડીમાં. મેં મારે બેવાનું થતું નથી, તું જાવ દે. બરોબર. મેં કીધું તમે જેદી ગાયરું કાઢી એને પૂછો તો તમે ક્યાં હતા? પછી બાપુ જે દ્રશ્ય મેં જોયું છે ને એ તો એટલે હું ગયો, બરોબર ને. કામ મારે હો, આ બીજો કોઈ હોય ને 50-60 જણા હતા ત્યાં. અશોકભાઈ શું કરવું, અશોકભાઈ શું કરવું હે, બરોબર. એટલે મેં કીધું તમારે જે કરવું હોય મંડો કરવા, મને કાંઈ થાય ને એટલે હું તમારી માથે FIR કરીશ હો. એટલે અશકાએ ઉભો થઈને એવું કીધું, ઈ કે મામા, ઈ કે તમે ઈ કે કાંઈ ઉપાધિ કરવામાં મૂકે, હું તમને બધી કાર્યવાહી કરી લઉં. મેં કીધું જે કરવી હોય મંડો કરવા, બરોબર હે. સલીમ ખાટકી આવ્યો. મને કે શૈલાભાઈ ક્યાં હો? મેં કીધું હું અહીંયા ઓફિસે આવું, બરોબર. એટલે ઈ આવ્યા, પિન્ટુભાઈ આવ્યા, ઓલા હર્ષદથી ઓલા હર્ષદ જેવું પિન્ટુભા ચુડાસમા.
હા. મને કે શૈલાભાઈ તમે ગાડીમાં હાલો ઈ કે મારી ભેગા. મેં કીધું, મારે બાપુ ક્યાંય નથી આવવાનું. હં. બરોબર. મને કે તમે હાલો ભાઈ સાહેબ ઈ કે મારો ભાઈ હોય ને તો હાલો. મેં કીધું, ઇકબાલ કૈડાને બોલાવો પેલા. હં. એટલે ઇકબાલ કૈડા એને બોલાવ્યો. હં. એ કે ભાઈ તું શું આને ગાયરું કાઢે? ઈ કે મારે તો સંબંધ હે વારી ઈ કે નહીં. હવે સંબંધ હોય કઈ, હવે સંબંધ હોય ખોવાઈ જાય છે ને કહેવાનું. મેં કીધું તો તેદી તમે મને કહેતા હતા ખોવાઈ જાય ને આમ ને તેમ, મેં ખોઈ નાખો. હા, ઈ કે બરોબર. ના 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 ના, ઈ કે કાંઈ નથી કરવાનું શૈલાભાઈ, ઈ કે હું મસ્કરી કરતો હતા. મેં મસ્ત દેવો તમારે જે કાંઈ ઇકબાલભાઈ કરવાનું હોય ને મંડો કરવા. મેં તમે ફોર્મ ભર્યું હતું તે દી તમે મને દબાવતા હતા. બરોબર, બંગલે હાલો નામ ને તેમ. મેં બોલાવો તમારે બંગલે થી જેને બોલાવો એનો. હા, બરોબર. ઈ ભાઈ જ્યાં બેઠા હતા ને એને પૂછી દીધું, આમ ખોટું નથી બોલતો, ખોટું બોલે ઈ. ના ના, સાચું સાચું. પછી છેલ્લે મારી ઘરવાળીને ફોન આવ્યો. ઈ કે હું મારા ભાઈ અમારો હાડાનો, ઈ કે હું મારી બેન ને લઈ જાઉં છું. એફઆઈઆર ખેંચો કે નહીં? મેં કીધું હવે હા હા, પછી બરોબર. મારે અહીંથી ખેંચવું ના પડ્યું. નહીં, પણ ઈ મારે અરજી ખેંચવા કરવી તમે પડી. શૈલેષભાઈ, હું સમજુ તમારી મજબૂરી કે ભાઈ પ્રેશર આવ્યું ખેંચ્યું, પણ તમે જે આ વાહેથી વિડીયો બનાવ્યો અને જે પિયુષ નું નામ લીધું ને ઈ હકીકત તમારે કહી પિયુષનું નામ, દેવાય એને મારી કે ભાઈ વાત સાંભળો હર્ષદજી. હા. પિયુષનું નામ એટલા માટે મેં એને આપ્યું, મેં તમારું નામ કે આવ્યું. અરે હું ઈ એનું પ્રશ્ન નથી. મારી વાત નથી, તમારું નામ નહોતું દેવાનું, એનું નહોતું દેવાનું. હમ. બરોબર હે. પણ જે ઓલી આપણે અરજી કરી હતી ને, હા. ઈ અરજી માટે એને મને સાહેબ એવું કીધું, ગઢવી સાહેબે પૂછી આવજો ન્યા જઈને. મને કે તમારી ભેગા ભાઈ હતા એનું નામ હું? મેં કીધું પિયુષભાઈ. હં. બરોબર. ઈ કે અરજી લાવો મને કે. મેં કીધું ઈ તો એની પાસે છે. એટલે પછી ઈ નામ લખે. હા. એટલે મને કે કાંઈ જરૂર નથી મારે ઈ કે. હં. બરોબર હે. એટલે મેં કીધું તો હું અરજી મગાવું સાહેબ? મેં કીધું. એટલે મને કહે કે તમે પછી મને કે કાંઈ વાંધો નહીં, તમે જવા દો બાયણે ઈ કે. બરોબર. એટલે હું પાછો વયો ગયો. ઈ 50-60 જણા ત્યાં બધા બેઠા હતા મારા મનીષ પટેલ ની ઓફિસમાં. સલીમભાઈ ની બધા. મને કે શું થયું શૈલાભાઈ? મેં બાપુ સલીમભાઈ મેં ખેંચી લીધી છે અરજી. બરોબર. એને આપણને એક શબ્દ નથી કીધો. એમ નહીં પણ આ વિડીયો બનાવ્યો શું કરવા? વિડીયો ને કહી દેવાય ભાઈ ભાઈ તમારા બધાનું પ્રેશર છે, હું અરજી ખેંચી આવું, પણ હું આવી રીતે ખોટું ન, કારણ કે પિયુષે તમને હું ખોટું કીધું, બનાવતો બન્યો તો ને ભાઈ. ના ના ના, ઈ એમાં ઈ કોઈ નિર્દોષ છે. બરોબર હે. મેં જે કઈ કર્યું હતું એ મારા માટે કર્યું હતું. મને આવી નહોતી ખબર અર્થથી કે મારી વાહ આવો વે આવશે એમ. અને બીજા નંબર ની અંદર હું મારી બાયડીને જવા દઉં? તમારી ના ના, સાચું હે. ઈ તો પરિવાર ભાંગે એમ તો ન જ કરે ને. ઈ તો મારો વાહો લાલ થઈ ગયો. ના ના, એવું રાજકારણ ન કરે ને, આપણું ઘર તૂટી જાય એવું રાજકારણ થોડુંક કરે. મારી બાયડી એમ કે હું વહી જાઉં છું, મારો છોકરો એમ કે હું વહી જાઉં છું, તો મારે રાજકારણ ના ના ના, ઈ તમને ઈ વાંધો નથી. અમે સમજી મજબૂરી તમારી, તમારે આવું પ્રેશર આવ્યું એટલે ખેંચવી પડી. પણ આ વિડીયો બનાવવા તાણે તમારે એને એમ કહેવાય કે ભાઈ હું તમે કીધું હું ખેંચી આવ્યો. મારા ભાઈ આવો વિડીયો નહીં બનાવો. પછી કીધું મારા ભાઈએ મને કીધું, મને કે બે જા હાલ મારા ભેગો. મને ખબર નહોતી ન્યા આસ્કો ની બધા હિસ્સે એમ. મારો ભાઈ ન્યા મને લઈ ગયો મોટરસાયકલ લઈને. એટલે મેં કીધું ક્યાં જવું? કે કામ હે, તું હાલ મને કે. બરોબર. એટલે ન્યા ઈ પાછા 10-15 જણા બધા બેઠા હતા. ઈ ભાજપ વાળા ભાઈ ઓલો શું નામ રાજભા ની બધા. બરોબર. મને કે આવો આવો શૈલાભાઈ કે. મેં મનમાં તમે મને ભાઈ ભાઈ જ કરશો. બરોબર. મને કે તમારો વિડીયો ઉતારવાનો. મેં કે ભાઈ હું મારો કાંઈ મેં અરજી ખેંચી લીધી, હવે મારે કાંઈ કરવાનું નથી. બરોબર. મને કે નો હાલે. પછી અશોક આવ્યો ન્યા. મને કે મામા છેલ્લી બાઈક દઈ ગયો એક, તમને હું જી કઉ છું ને. બરોબર. એટલે ભાઈ મેં છેલ્લી બાઈક દઈ દીધી. છેલ્લી બાઈક દીધી એનો વાંધો નહીં, પણ આમ સાંભળો, મને પૈસાની ઓફર હતી. મને કે તમારે કઈ ગાડી જોઈશી, તમે ભાજપમાં અહીંથી આવતા રહ્યો, એવું બધું. મને કે મેં તમને કીધું ન કહું છું કે તમે ભાજપમાં આવતા રહ્યો. બધાએ કીધું હો મને. મેં કીધું ભાઈ એ મારો પ્રશ્ન છે. બરોબર હે. લલિતભાઈ, હું ત્યાં પોલીસ સ્ટેશન હતો ને સાહેબ નો લલિતભાઈ નો ફોન આવ્યો હતો. મને કે શૈલાભાઈ આપડા લલિતભાઈ, મને કે સાહેબ, મને કે કાંઈ મૂંઝાતો નહીં હો. મને કે બોલી કે કાંઈ કામ હોય તો હું આવું. મેં જાણા સાહેબ મારે કાંઈ કામ નથી. બરોબર. મારું પતી ગયું હે. બરોબર. મને કે હું આવું હોતો નહીં. એ પછી રાજદીપભાઈ નો કોકના માંથી ફોન હતો. મને કે કાંઈ મૂંઝાવાનું નથી. અને સાહેબે કીધું હોય ન કીધું, સાહેબ નો જ ફોન હતો. મને એમ છે ત્યાંથી. મને કે હું થયું? મેં કીધું બાપુ આવી રીતના અમે પછી પતી ગયું. બરોબર. એટલે આપડે કઈ એને કહેવાનું તો ન હોય. બરોબર. એટલે આવું થયું સમજ્યા ને. કે હું એફઆઈઆર કરવા ગયો તો મેં કઈ હું ખેંચવા હાટું થી તો મેં કરી ન હોય ને બાપુ. મને બેનમાં ટાણ હોય ત્યારે જ મેં એફઆઈઆર કરી. મને આવી ખબર નહોતી કે મારી વાત આવો વે આવશે એમ. અને મારી બાયડી વહી જાય, મારો છોકરો વયો જાય મારાથી, તો
તમારું રાજકારણ મારે એવું નથી. નો 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 કરે. આ લોકો તો છેલ્લી પૈરી વહી જાય, ગમે એ કરે. આપણે થોડાક એને જેવા હલકા થઈ અને પૂછી લ્યો એને, મારી ઘરે આવીને પૂછી લ્યો કે મારી બેન ને મૂકી ગયા તા, મારી ઘરવાળીને આવી રીતના પ્રેશર આપ્યું. સાચા સાચા હો તમે. એટલે તમારી હારે કોઈ અમને કોઈ મન દુખાઈ નથી, અમે સમજી જઈ. પણ એને જે કરાયું ને એ આશીષભાઈ નો ફોન આવ્યો, બરોબર, મને કે ઈ કે ત્યાં ખોટું કર્યું ને આમ ને તેમ. ભાઈ મને ખબર હે હો ભાઈ, મેં જે સમજી વિચારીને કર્યું હોય ને, તો તારે અરજી ન દેવાય ને. મારે બસ તાણ હતું એટલે મેં બર કરી લીધું. પછી તાકાત હતું એટલું કરી લીધું. પછી હું કરું? ભાઈ આવું દ્રશ્ય આવશે એ મને નથી ખબર હતું. સાચો હાથ, કાંઈ વાંધો નહીં. જી જી. હવે બરોબર, અમારા કઈ મનમાં રાખતો ને એવું રાયલા કરે. બરોબર. હા, નકર હું દઉં જ નહીં ને અરજી. અને મને પેલા નકર હું કહી દઉં, મારો ભાઈ આવ્યો, બરોબર, એને આપણે તમારો જે ફોન આવ્યો ને, તમારો જે બાપુ ફોન આવ્યો ને, હું ત્યાં જમતો તો, એ 10 મિનિટમાં તો અહીંયા ઘરે ગાડી લઈને પહોંચી ગયા અને અશોક ની જ ગાડી લઈને આવ્યા હતા. બરોબર હે. મને કે આમાં બે જાય તું, મને કે મારો ભાઈ કે, બરોબર, નકર અમે કુટુંબ સવારે તારી નહીં બોલી. મેં કીધું ન બોલવું કાંઈ નહીં. પછી કાંઈ હાવ આવું થોડું હાલે બાપુ. એ તો સાચું, પણ શું કરવું આ બધા. છેલ્લે મને એવું કહેવામાં આવ્યું, મારા હારાનો ફોન આવ્યો કે મારા બેન ને તેડો આવું. હવે હું કરું, તમે કયો હાલો. ના ના, પછી ઘર ભાંગે એવું ન કરાય ને. તો પછી કાંઈ વાંધો નહીં, જીવ હોય થઈ ગયું. શું છે બીજું કયો? શાંતિ ને? હા, શાંતિ શાંતિ હો. કાંઈ વાંધો નહીં, ગોંડલ આવો ને મળજો રમતા. એવું કઈ એમાં આજે જવાનું પણ મોડેથી આવી છે. ભલે ભલે, કાંઈ વાંધો. અને એમાં એવું અમારા કાકા નો દઈશા હતી ને, એટલે તો આ રોકાઈ ગયો તો એમ. કાંઈ હમણાં ન્યા હાલવાનું બાપુ. હા, એ તો આપણે વાત. અને તમારો ફોન હતો ને ત્યારે હું ત્યાં ધૂનમાં હતો, પછી મને ખબર નહોતી ફોન વાગ્યો. કાંઈ વાંધો નહીં. પછી મેં પાછો કર્યો, તમને આવ્યો ને, એનો ફોન હતો આશીષ નો. હા, એ આશીષભાઈ ની વાત થઈ હતી. નામ ને તેમને મેં કીધું ભાઈ નામ દીધું તો દીધું. હવે તો તલપી પાયો હે ને આશીષભાઈ તો ગરમ મગજનો રહ્યો એટલે. મેં કીધું ભાઈ આવી રીતના આમ હતું એટલે મેં દીધું નામ. કાંઈ વાંધો નહીં. ભલે. હા. તો આમાં શૈલેષભાઈ જણાવી રહ્યા છે કે એમની ઉપર પારિવારિક જે દબાણ કરવામાં આવ્યું હતું એના કારણે એમણે અરજી પરત ખેંચી હતી. અને પિયુષ રાદડિયાને લઈને પણ એમણે અગાઉ જે નિવેદન આપ્યું હતું એ અને આ વાયરલ થયેલા ઓડિયોમાં એમનું જે નિવેદન છે એ બંનેમાં વિરોધાભાસ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. હવે આ સમગ્ર મામલો આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે, હવે આ મામલો થાળે પડી જાય છે, શાંત પડી જાય છે, કે આમાં વધુ કોઈ ઉગ્રતા આવે છે અને મામલો ફરી એકવાર સળગી ઉઠે છે, એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.